Welcome back to my channel. I am Vilas, M.Com GSET ક્વોલિફાઈ કોમર્સ એજ્યુકેટર છું. આપ સૌનું સ્વાગત છે અકાઉન્ટિંગ માસ્ટર ચેનલ પર, જ્યાં અમે અકાઉન્ટન્સી, ઇકોનોમિક, બિઝનેસ સ્ટડી અને યુજીસી નેટ GSET કોમર્સને સરળ અને રસપ્રદ રીતે શીખવીએ છીએ. તો સૌ પ્રથમ આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર. તમે અમારી GSET 2022, GSET 2023 કોમર્સ પેપર 2 પ્રીવાયક્યુ સિરીઝને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો છે. જો હજુ સુધી પણ તમે આ સિરીઝ જોઈ નથી તો એકવારથી જરૂર જોઈ લેજો, બરાબર. દરેક પ્રશ્ન ખૂબ જ સરળ ભાષામાં અને વિગતવાર સમજાવવામાં આવ્યા છે. અને એક નાની એવી વિનંતી છે, જો તમને અમારા વિડીયો ઉપયોગી લાગતા હોય તો કૃપા કરીને વિડીયોને લાઇક જરૂરથી કરજો. તમારું એક લાઇક અમને વધુ સારા અને ગુણવત્તાયુક્ત વિડીયો બનાવવામાં પ્રેરણા આપે છે. ઘણા વિદ્યાર્થીઓ મિત્રો વિડીયો જુએ છે પરંતુ લાઇક કરવાનું ભૂલી જાય છે, તો આ વખતે લાઇક કરવાનું ભૂલશો નહીં. હવે આપણે શરૂ કરીએ GSET 2024 કોમર્સ પેપર 2 પાર્ટ 3, જેમાં આપણે પ્રશ્ન નંબર 51 થી 75 સુધી તમામ પ્રશ્ન વિગતવાર સમજવાના છીએ. અને એક ખાસ વાત, GSET 2024 પેપર પૂર્ણ થયા પછી આપણે તરત જ GSET 2025નું કોમર્સ પેપર 2ની પ્રીવાયક્યુ સિરીઝ પણ શરૂ કરવાના છીએ, બરાબર. તો ચાલો કોઈ પણ સમય બગડ્યા વગર શરૂ કરીએ આજનો વિડીયો. આજનો પ્રશ્ન પહેલો, લેકેન્ટ હેઝ ડેવલપ નેટ બેનિફિટ મોડલ ઓફ હ્યુમન રિસોર્સ અકાઉન્ટિંગ. ખાલી જગ્યાએ માનવ હિસાબી પદ્ધતિનું એક નેટ બેનિફિટ મોડલનો વિકાસ કરેલ છે. નીચેનામાંથી કોને નેટ બેનિફિટ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ અકાઉન્ટ છે એમાંથી એનો વિકાસ કરેલો છે એ આપણે કહેવાનું છે. મોર્સ, એન દાસગુપ્તા, S.K. ચક્રબોથી કે પછી ડી આપણાને આપેલું છે ફ્લેમહોન્ટન્સ. તો આમાંથી કયું છે એ આપણે કહેવાનું છે. તો ઓપ્શન નંબર એ મોર્સે આપેલું છે, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન 8, વિચ પ્લેસ ધ LLP સ્મોલ મેન્ટેન બોક્સ ઓફ ધ અકાઉન્ટ. LLP નામાના ચોપડા ક્યાં રાખવામાં આવે છે એ આપણે કહેવાનું છે. તો આ LLP હોય કે કોઈ પણ કંપની હોય તે એના નામાના ચોપડા ક્યાં રાખે છે, તો કે રજિસ્ટ્રાર ઓફિસે જ રાખે છે. તો આપણો જવાબ શું થશે, તો કે રજિસ્ટ્રાર ઓફિસ, નોંધણીની ઓફિસ, બરાબર. હવે પહેલાં તો LLP એટલે શું, તો LLPનું પૂરું નામ શું થશે, તો કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, બરાબર. તો એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ. LLPમાં શું કરવામાં આવ્યું છે, કંપની અને પાર્ટનરશિપ બંનેનું મિક્સ કરી દેવામાં આવ્યું છે અને બંનેની જે લિમિટેશન છે ને હટાવી દેવામાં આવેલી છે. કંપનીની આપણે લિમિટેશન શું છે, તો કે એમાં બહુ વધુ આપણે કાગળિયા કરવા પડે છે, બરાબર. ડોક્યુમેન્ટ ફાઇલ ને એવું બધું કરવું પડે છે, તો એમાં હટાવી દેવામાં આવ્યું છે. LLPમાં એ પણ ઓછું કરી દેવામાં આવ્યું છે. અને પાર્ટનરશિપમાં લાયબિલિટી કેવી રાખવામાં આવેલી છે, તો કે લિમિટેડ રાખવામાં આવેલી છે. તો એ બે મર્યાદાને દૂર કરીને એક નવું બનાવવામાં આવે છે, જેને આપણે LLPના નામે ઓળખીએ. તો એના વિશે આપણે થોડુંક જોઈ લઈએ શું છે LLP, બરાબર. અહીંયા આપણાને આપેલું છે LLP, બરાબર. LLPનું જે ગુજરાતીમાં આપણે શું કહીએ છીએ, તો કે સીમિત દાયિત્વ ભાગીદારીની સંસ્થા, પણ એ આપણે યાદ રાખવાનું નથી, આપણે ઇંગ્લિશનું નામ જ યાદ રાખવાનું છે, લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, બરાબર. તેનું ફૂલ ફોર્મ છે. LLP એક અલગ કાનૂની સંસ્થા છે જે ભાગીદારો લિમિટેડ લાયબિલિટી અને પાર્ટનરશિપ જેવી વસ્તુ જેમાં પ્રદાન કરવામાં આવે છે, બરાબર. એનો અર્થ આપણાને અહીંયા આપેલો છે. શું છે LLP, તો LLP એટલે કે એક એવી ભાગીદારી સંસ્થા જેમાં ઓછામાં ઓછા 2 પાર્ટનર હોય છે અને તેનું કહેવાય લાયબિલિટી કેવી હોય છે, તો કે લિમિટેડ હોય છે, સીમિત હોય છે, બરાબર. તો એની વાત થયેલી છે. મેં તમને કીધું કે એ એક પાર્ટનરશિપ ફોર્મ જેવું જ એક ફોર્મ છે, પણ એમાં લાયબિલિટી કેવી હોય છે, તો કે લિમિટેડ લાયબિલિટી હોય છે. લિમિટેડ લાયબિલિટી એટલે કે એનું પોતાનું જે અંગત જે પણ મિલકત હોય તે જો કંઈ લોસ થાય બિઝનેસમાં તો એ પણ વેચીને તે લોસ પૂર્ણ કરવામાં આવતો નથી, બરાબર. તો એની વાત થયેલી છે. એના આપણાને અલગ અલગ ફીચર્સ આપેલા છે. તે સેપરેટ એન્ટિટી છે, જેવી રીતના એક કંપની કેવી સેપરેટ એન્ટિટી છે, એવી રીતના પાર્ટનર LLP પણ શું છે, સેપરેટ એન્ટિટી લીગલ છે, બરાબર. એને પરપેચ્યુઅલ સક્સેશન એટલે કે એનું અસ્તિત્વ કેવું છે, તો કે કાયમી માટેનું એનું અસ્તિત્વ છે, બરાબર. લિમિટેડ લાયબિલિટી છે, મેં તમને કીધું એ રીતના. પછી ફ્લેક્સિબિલિટી ઓફ ધ પાર્ટનરશિપ એટલે તમે ગમે પાર્ટનર એમાં એડ કરી શકો અને રિમૂવ પણ એટલે કે નિવૃત્ત પણ કરી શકો, બરાબર. એની વાત છે. પાર્ટનર કેન બી ઇન્ડિવિજ્યુઅલ ઓર બોડી કોર્પોરેટ, એ બંને કેવું છે, અલગ છે, બરાબર.
ઇઝી ટુ ફોર્મ એન્ડ મેનેજ કરવું ને બધું કરવું શું છે, ઇઝી છે. મેં તમને કીધું ને કે કંપનીમાં આપણે વધુ એવા ડોક્યુમેન્ટ ને બધું ફાઇલ કરવું પડે છે, બરાબર. તો આ એની જગ્યાએ ઇઝી છે. લેસ કમ્પ્લેન્સ ધેન કંપની એક, બરાબર. મેં તમને કીધું એ રીતના. ચાલો તેના પછી એના મુખ્ય આપણાને અહીંયા આપેલા છે ફાયદા શું છે, તો કે એક તો લિમિટેડ લાયબિલિટી છે, એટલે વ્યક્તિગત સંપત્તિ કેવી રહે છે, તો કે સુરક્ષિત રહે છે, બરાબર. પછી ફ્લેક્સિબલ મેનેજમેન્ટ એનું છે. સેપરેટ લીગલ એન્ટિટી, આઇડેન્ટિટી એની કેટલી અલગ છે, જેમ કે કંપની અલગ આપણે હોય છે અને માલિકો પણ કેમ અલગ હોય છે, એવી જ રીતના આમાં LLP ફોર્મ છે એ અલગ છે અને માલિકો ભાગીદારો પણ અલગ માનવામાં આવે છે, બરાબર. ભાગીદારીને મૃત્યુ અથવા નિવૃત્તિ એમાં થઈ શકે છે, બરાબર. પણ LLP એમાં સમાપ્ત થતું નથી. નિવૃત્ત થવાથી કે ભાગીદાર એડ થવાથી LLP પર કાંઈ અસર નથી આવતી, બરાબર. પછી ટેક્સ બેનિફિટ ઓછી અને સરળ હોય છે, બધી એવી વસ્તુ, બરાબર. પાર્ટનરશિપ લવચિકતા એટલે ફ્લેક્સિબલ છે. પછી LLP બનાવવા માટે ઓછામાં ઓછા કેટલા 2 પાર્ટનર હોવા ફરજિયાત છે, બરાબર. 2 પાર્ટનરમાંથી એટલે ઓછામાં ઓછા 2 હોવા ફરજિયાત છે, બરાબર. પછી જેટલા પાર્ટનર હોય એમાંથી ઓછામાં ઓછા 2 પાર્ટનર ડેઝિગ્નેટેડ પાર્ટનર હોવા જ ફરજિયાત છે. ડેઝિગ્નેટેડ પાર્ટનરમાંથી ને 2 હોય એમાંથી એક ઇન્ડિયાનો હોવો ફરજિયાત છે, ખાસ યાદ રાખજો, બરાબર. આવા ક્વેશ્ચન તમને પૂછાઈ શકે કે LLPમાં કેટલા ડેઝિગ્નેટેડ પાર્ટનર હોય છે, તો કે 2 હોય છે અને 2માંથી ઓછામાં ઓછો એક કેવો, તો કે ઇન્ડિયાનો હોવા જોઈએ, બરાબર. રેસિડેન્ટ ઇન ઇન્ડિયા હોવો જોઈએ. હવે એમાં કોઈ પણ એ ફોર્મ કે કંપની હોય એમાં લિમિટેડ લાયબિલિટી તો LLP લખવું જરૂરી છે, બરાબર. એ ઉમેરવું ફરજિયાત છે. LLP એગ્રીમેન્ટ પણ હોવો જોઈએ. પાર્ટનરશિપ એગ્રીમેન્ટ આવે છે એમાં LLP એગ્રીમેન્ટ પણ હોવો ફરજિયાત છે. રજિસ્ટ્રાર ઓફ ધ કંપની પણ એમાં ફરજિયાત છે, બરાબર. કંપનીમાં જેટલી વસ્તુ હશે, પાર્ટનરશિપમાં જેટલી વસ્તુ હશે ને એ બધી મિક્સ થઈને આ LLP બનેલું છે, એટલે એ બેયની જે ફીચર્સ છે એ બધું ભેગું કરી દેવામાં આવે. બેયના ફીચર્સ આમાં ભેગા આવશે, બરાબર. ખાસ યાદ રાખજો. તેના પછી એનું પાર્ટનરનું શું લાયબિલિટી છે, તો કે દરેક પાર્ટનર પોતાની LLP આપેલી રકમ પ્રમાણેનું એની કહેવાય રિસ્પોન્સિબિલિટી, એની લાયબિલિટી કેટલી રહે છે એટલી રહે, જેટલું એનું કેપિટલ હોય એટલી, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. અને પાર્ટનરનું વ્યક્તિગત દાયિત્વ LLPના દેવા માટે નથી. હવે પોતાની જે અંગત જે પણ સંપત્તિ હોય તો એના માટે નથી, ખાસ યાદ રાખજો. તો આ બધું આપણને LLP વિશેનું કીધેલું છે. અહીંયા ડેઝિગ્નેટેડ પાર્ટનર એટલે કે જે LLP સાથે સંબંધિત ROC સાથે LLPનું પ્રતિનિધિત્વ કરે છે એને આપણે ડેઝિગ્નેટેડ પાર્ટનર કહેવામાં આવે છે. અને બીજા પાર્ટનર જે મેનેજમેન્ટમાં ભાગ લે છે, નફા નુકસાનમાં ભાગીદાર લે છે, એ બધા પાર્ટનર, બરાબર. તો ખાસ યાદ રાખજો. આમાં તમારે યાદ શું રાખવાના છે, ડેઝિગ્નેટેડ પાર્ટનર કેટલા હોવા જોઈએ, 2 હોવા જોઈએ. LLPનું ફૂલ ફોર્મ શું છે, તો કે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ, બરાબર. તો આમાં કયો એક્ટ લાગુ થાય છે, તો કે કંપની એક્ટ જ આમાં લાગુ કરવામાં આવે છે. આના ફીચર્સ પણ યાદ રાખવાના, શું છે એ પણ યાદ રાખવાનું છે, બરાબર. તો ખાસ યાદ રાખજો. અને આ ક્યારે અસ્તિત્વમાં આવ્યું, તો કે 2008માં. ખાસ યાદ રાખજો. LLP એક્ટ કયો છે, 2008, બરાબર. યાદ રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન છે, ધ બ્લેક એન્ડ ઇઝ ઇન્ડિયન ક્રેડિટ રેટિંગ એજન્સી. ખાલી જગ્યા ઇન્ડિયન ક્રેડિટ રેટિંગ એજન્સી છે. નીચેનામાંથી કઈ ક્રેડિટ રેટિંગ એજન્સી છે એ આપણને કીધેલું છે. તો આમાંથી કેર એ આપણી એક ક્રેડિટ રેટિંગ એજન્સી છે. માત્ર 3 આપણી ક્રેડિટ રેટિંગ એજન્સી છે, એના વિશે આપણે જરીક જોઈ લઈએ, બરાબર. તો આપણને અહીંયા અલગ અલગ, પહેલાં તો ક્રેડિટ રેટિંગ એજન્સી એટલે શું, આપણને દેખાતું જ નથી કંઈ. કાંઈ વાંધો નહીં. ચાલો એવું લાગશે તો હું અલગથી ના પોસ્ટ તમને કરી દઈશ, બરાબર. આજે જ કરી દઈશ આ વિડીયોની સાથે, બરાબર. ચાલો તેના પછી નો ક્વેશ્ચન છે, નોન પર્સનલ કોન્ટેક્ટ ટૂલ્સ ટુ કોમ્યુનિકેટ ટુ ધ પ્રોસ્પેક્ટ ઇઝ ધ કોલ. ધ સંભવિત માહિતી આપનાર બિન વ્યક્તિગત વ્યવહાર સાધનોને કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે આપણે કહેવાનું છે. ઓપ્શન નંબર A ઇનડિરેક્ટ માર્કેટિંગ, B મલ્ટી લેવલ માર્કેટિંગ, C ડિરેક્ટ માર્કેટિંગ કે D પર્સનલ માર્કેટિંગ. આમાંથી શું કહેવામાં આવે છે એ આપણે કહેવાનું છે, બરાબર. જે આપણે નોન પર્સનલ હોય એટલે આપણે મેલ દ્વારા કરી, ટેલિફોન દ્વારા જે કરતા હોય એને કેવું કોમ્યુનિકેટ
માહિતી કહેવામાં આવે છે, બરાબર. હવે આ માર્કેટિંગમાં આવે છે. આપણે આપણા જે ટાર્ગેટ જે કન્ઝ્યુમર હોય એની સુધી આપણે જે પણ પ્રોડક્ટની માહિતી પહોંચાડવીએ તો ત્યારે આપણે આનો યુઝ કરીએ છીએ. તો કઈ રીતના આપણે કરીએ છીએ તો કે મેલ અને ટેલિફોન દ્વારા. તો એ કઈ કમ્યુનિકેટ ટૂલ્સનો એક પ્રકાર છે એ આપણે નીચેનામાંથી કહેવાનો છે, બરાબર. તો પહેલાં આપણે એના અલગ અલગ ટૂલ્સ જોઈ લઈએ, કયા કયા ટૂલ્સ આપણને આપેલા છે. તો અલગ અલગ ટૂલ્સમાં પહેલું આપણને આપેલું છે એડ, બરાબર, જાહેરાત. તો એમાં આપણે શું કરીએ છીએ, પૈસા ચૂકવીને માસ મીડિયા દ્વારા પ્રોડક્ટ અથવા તો બ્રાન્ડનો વેપાર પ્રચાર કરવામાં આવે છે. આપણે જોઈએ છીએ અમૂલની, કોકોકોલાની બધી એડ આવે છે ટીવીમાં, બરાબર. તો એની વાત છે. અથવા તો આપણા જે ફોનમાં આવતી હોય તો એના દ્વારા પણ આપણે કમ્યુનિકેટ આપણા જે ટાર્ગેટ કસ્ટમર છે એને કરી શકીએ, બરાબર, કમ્યુનિકેટ. પછી સેલ્સ પ્રમોશન, વેચાણનું પ્રોત્સાહન, એટલે કે ટૂંકા ગાળા માટે વેચાણ વધારવા ખાસ ઓફર અથવા તો પ્રોત્સાહન આપવામાં આવે અને સેલ્સ પ્રમોશન કહેવામાં આવે છે. જેમ કે બાય ગેટ 1 ફ્રી એવો લખેલો આવતો તો 20% ડિસ્કાઉન્ટ, ફ્રી સેમ્પલ, ફેસ્ટિવલ ઓફર, એ બધી જે છે એ પ્રમોશન, વેચાણ પ્રમોશન માટેનું કમ્યુનિકેશન એક ટૂલ્સ છે, બરાબર. તેના પછી પર્સનલ સેલિંગમાં એટલે વ્યક્તિગત વેચાણમાં જે સેલ્સ પર્સન હશે ગ્રાહકને રૂબરૂ મળી અને પ્રોડક્ટ વિશે સમજાવશે અને કહેશે, જેમ આપણે આવે છે ને LIC વાળા, બરાબર, એની વાત છે. તેના પછી પબ્લિક રિલેશન, જેમાં લોકો કંપનીની સારી છબીઓ એટલી ગુડવિલ બનાવવા માટે જાહેરાત જાળવવા માટે પ્રયત્ન કરવામાં આવે છે. જેમ કે કંપની દ્વારા વૃક્ષારોપણ ને એવું બધું જે થતું હોય એની વાત છે, બરાબર. ડિરેક્ટ માર્કેટિંગ, એટલે કે ગ્રાહક સાથે સીધો સંપર્ક કરીને પ્રોડક્ટ અથવા તો ઓફર વિશે માહિતી પહોંચાડવામાં આવે. તો જેમાં આપણે આ ક્વેશ્ચનમાં પૂછેલું છે કે ઈમેલ ને વોટ્સએપ, ટેલિફોન, આપણે સીધો ડાયરેક્ટ જ એનો સંપર્ક કરીએ તો એને ડાયરેક્ટ માર્કેટિંગ કહેવામાં આવે છે, બરાબર. પછી ડિજિટલ માર્કેટિંગ, એટલે કે ઇન્ટરનેટ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આપણે પ્રોડક્ટનું બ્રાન્ડનું માર્કેટિંગ કરીએ તો એને ડિજિટલ માર્કેટિંગ કહેવામાં આવે છે. જેમાં ઇન્સ્ટા છે, ગૂગલ, ફેસબુક, એ બધામાં આપણે એડ આપીએ તો એની વાત છે, બરાબર. તેના પછી આવે કોન્ટેક્ટ માર્કેટિંગ, એટલે કે ઉપયોગી મૂલ્યવર્ધિત માહિતી આપી અને ગ્રાહકને આકર્ષવામાં આવે છે. જેમાં બ્લોગ્સ છે, આર્ટિકલ્સ, ઈ-બુક્સ, યુટ્યુબ, બરાબર. સોશિયલ મીડિયા માર્કેટિંગમાં પણ એ જ આવશે. પછી ઈમેલ માર્કેટિંગ, જેમાં આપણે ઈમેલ કરી છીએ એમેઝોનમાં, બરાબર, અને ઓફર આપણે અલગ અલગ આપીએ છીએ. પછી ઇન્ફ્લુઅન્સ માર્કેટિંગ, એટલે કે એના દ્વારા જે કન્ટેન્ટ ક્રિએટર હોય એ લોકોને આપણે પ્રોડક્ટનું પ્રમોશન આપણે એના પાસે કરાવીએ, જે બ્લોગ બનાવતા હોય, ફેમસ હોય એની પાસે, બરાબર. તો આ અલગ અલગ આપણે કમ્યુનિકેશનના ટૂલ્સ આપેલા છે, બરાબર. તો આપણાને અહીંયા શું પૂછવામાં આવેલું છે, તો આપણાને કીધેલું છે કે ઈમેલ અને ટેલિફોન દ્વારા જે પણ આપણે કમ્યુનિકેશન કરીએ છીએ તો એ કેવું છે, તો કે ડિરેક્ટમાં આવે છે. કેમાં આવે છે, ડિરેક્ટ માર્કેટિંગમાં. આપણે અહીંયા જોયું ને, ક્યાં હતું, આવી રહ્યું, આપણે અહીંયા જોયું ડિરેક્ટ માર્કેટિંગ કેમ આવે છે, તો ઈમેલ દ્વારા ને બધા દ્વારા આપણે જે કરીએ એને શું ડિરેક્ટ માર્કેટિંગ કહેવામાં આવે છે, બરાબર. તો આ મેં તમને આ સમજાવ્યું. ચલો, તેના પછી આવે છે પરફોર્મન્સ અપ્રેઝિયલ રિલેટેડ ટુ, કામગીરીનું મૂલ્યાંકન સંબંધિત છે કેની સાથે, એ સેલેરી, બી સ્ટાન્ડર્ડ, સી ટાસ્ક વેલ્યુએશન, કે ડી ડિસ્પ્યુટ, બરાબર. કેની સાથે જોડાયેલું છે એ કહેવાનું છે, પગાર, ધોરણ, લક્ષ્ય મૂલ્યાંકન કે તકરાર, કેના સાથે છે. તો પહેલાં તો હવે કામગીરીનું મૂલ્યાંકન એટલે શું, પરફોર્મન્સ અપ્રેઝિયલ એટલે શું, તો કર્મચારી કેટલું સારું કામ કરે છે, તેના લક્ષ્યો પૂરા કરે છે કે નહીં, અને ભવિષ્યમાં કેવી રીતે એના સુધારી શકાય છે, કાંઈ ભૂલ હોય તો આપણે કઈ રીતના એને સુધારી શકાય, તો એ જોવું ને એને જ આપણે શું કહીએ છીએ, કામગીરીનું મૂલ્યાંકન, પરફોર્મન્સ અપ્રેઝિયલ કહેવામાં આવે છે, બરાબર. હવે એમાં પ્રમોશન પણ આપે, સેલેરી ઇન્ક્રીઝ કરે, બોનસ આપે, ટ્રેનિંગ આપે, તો એ બધી વસ્તુ કેમાં આવે છે, તો કે કામગીરીના મૂલ્યાંકનમાં આવે છે, બરાબર. તો આપણો જવાબ શું થશે, તો કે લક્ષ્યનું જે આપણે ટાસ્ક હોય ને, ટાસ્ક એનું જે મૂલ્યાંકન કરે એને જ આપણે શું કહીએ છીએ, કામગીરીનું મૂલ્યાંકન. નામ ઉપરથી આપણને ખબર પડી જાય શું આપેલું છે, તો કે કામગીરી, પરફોર્મન્સ, આપણું જે કામ છે, આપણું જે ટાસ્ક છે એ કેવી રીતના આપણે પૂરું કરી છે એનું વેલ્યુએશન કરવું, એનું મૂલ્યાંકન કરવું, એને શું કહેવામાં આવે છે, કામગીરીનું મૂલ્યાંકન, બરાબર. તો આ યાદ રાખજો. આની અલગ અલગ જે મેથડ છે એ મેં તમને આના પહેલાંનો જે પેપર હતું એમાં મેં તમને સમજાવેલું હતું કે ટ્રેડિશનલ મેથડ આવે છે અને એક આવે છે મોડર્ન મેથડ, બરાબર. તો એ અલગ અલગ કઈ રીતના આપણે એનું મૂલ્યાંકન કરવું ને એની અલગ અલગ મેથડ પણ આવે છે, એ મેં તમને સમજાવી દીધેલ છે. તેના પછી એમાં આપણને ફૂલ ફોર્મ પૂછેલું છે, NAFTA સ્ટેન્ડ ઓફ, તો આનું નાફતાનું આપણને ફૂલ ફોર્મ પૂછેલું શું એનો અર્થ થાય, તો
આ જે આપણે ઇન્ટરનેશનલ બિઝનેસ છે તેમાંથી આપણને પૂછવામાં આવેલો પ્રશ્ન છે. તો એનું ફૂલ ફોર્મ શું થશે? તો કે નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એનું ફૂલ ફોર્મ થશે. બરાબર, તો ખાસ યાદ રાખજો, નોર્થ અમેરિકન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. બરાબર, નાફ્ટા આવે છે, સાર્ક આવે છે. બરાબર, તો એવા અલગ અલગ રિલિજન્સ આવે છે જે આપણે સ્ટડી કરવાના છે. એ વિડીયો પણ ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર અપલોડ કરી દઈશ. બરાબર, નાફ્ટામાં કયા દેશો જોડાયેલા છે? તો કે માત્ર 3 દેશો જ આવશે. કયો? તો કે યુએસ, કેનેડા અને મેક્સિકો. એ 3 દેશ એમાં જોડાયેલા છે. બરાબર, તો યાદ રાખજો. ચલો તેના પછી નો ક્વેશ્ચન છે, રિસર્ચર વિલ અપ્લાય વિચ ઓફ ધ ફોલોઈંગ મેથડ ટુ સ્ટેટ ધ સિગ્નિફિકન્ટ ઓફ ડિફરન્ટ બિટવીન ધ મોર ધેન 2 પોપ્યુલેશન મીન. મોર ધેન 2 પોપ્યુલેશન મીનની આપણને અહીંયા વાત કરેલી છે. બરાબર, તો એના ઉપરથી આપણને ખબર પડી જાય. સંશોધક નીચેનામાંથી કઈ પદ્ધતિ 2 કે તેથી વધારે સમષ્ટિના સરેરાશ વચ્ચેના તફાવત મહત્વને ચકાસે? કેના આધારે? એનાલિસિસ ઓફ ધ વેરિયન્સ, કાઈ સ્ક્વેર, રેન્ક, કોરિલેશન ટેસ્ટ કે મેન વેટ. આમાંથી કઈ ટેસ્ટ છે એ આપણે ઉપયોગમાં લે? તો આપણને મોર ધેન 2 પોપ્યુલેશન મીન કીધા છે તો ત્યાંથી આપણને ખબર પડી છે કે આ વાત કેની કરેલી છે? તો કે એનોવાની વાત કરેલી છે. બરાબર, તો અલગ અલગ આવા ટેસ્ટ આવે છે, એમાં ક્યારે કયો યુઝ કરવો એ આપણને ખબર હોવી જોઈએ. મોર ધેન 2 પોપ્યુલેશન આવે તો એનોવા. બરાબર, માત્ર 2 આવે તો કેની વાત થઈ? તો કે ટી ટેસ્ટની વાત થઈ. બરાબર, તો એ આપણે અહીંયા જોઈ લઈએ. જેટ ટેસ્ટ કેના માટે? તો કે મીનના તફાવત જાણવા માટે. જ્યારે સેમ્પલ કેવું હોય? તો કે લાર્જ સેમ્પલ હોય ને ત્યારની વાત થઈ છે. ત્યારે શું કેનો યુઝ કરી? કઈ ટેસ્ટનો? તો કે જેટ ટેસ્ટનો. બરાબર, 1 સેમ્પલ ટી ટેસ્ટનો યુઝ ક્યારે કરીએ છીએ? તો કે એક જૂથમાં મીન ટેસ્ટ કરવા માટે આપણે એનો યુઝ કરીએ છીએ. બરાબર, ઇન્ડિપેન્ડન્ટ સેમ્પલ ટી ટેસ્ટનો યુઝ ક્યારે? 2 અલગ અલગ જૂથોની મીનની તુલના કરવી ત્યારે માત્ર 2 જ અલગ અલગ જૂથ. બરાબર, મોર ધેન 2 હોય તો એનોવા આવશે. બરાબર, 2 સેમ્પલ ટી ટેસ્ટ આવે તો એક જ જૂથમાં 2 સમયે તુલના કરવા માટે. એફ ટેસ્ટ તો કે 2 વેરિયન્સની તુલના કરવા માટે. 1 વે એનોવા તો કે 3 અથવા તો વધુ જૂથની મીનની તુલના કરવા માટે આપણે 1 વે એનોવા. 2 વે એનોવા 2 પરિબળની અસરને ફેક્ટર કરવા માટે. બરાબર, તો એ બધી અલગ અલગ ટેસ્ટ આપણને અહીંયા આપેલી છે, તમે રીડ કરી શકો છો. બરાબર, તેના પછીનો ક્વેશ્ચન, એક્સપોર્ટ ઇમ્પોર્ટ બેંક વોઝ ઇન્સ્ટાબ્લિશ. કયા વર્ષમાં એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ જે બેંક છે ઇન્સ્ટાબ્લિશ થઈ હતી? સ્થાપના ક્યારે થઈ હતી આપણે કહેવાનું છે? તો કે 1982માં એની સ્થાપના થઈ હતી. જો 1982માં આપણે આ એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ બેંકની સ્થાપના થઈ હતી ને હાર કોની? તો કે નાબાર્ડની સ્થાપના પણ 1982માં જ થઈ હતી. બરાબર, તો ખાસ યાદ રાખજો. 2 વસ્તુ ક્યારે આવે છે? કે 1982માં જ આવે છે. બરાબર, ચલો તેના પછીનો ક્વેશ્ચન છે, હુ પ્રોપાઉન્ડેડ ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ ઓફ ધ થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. આંતરરાષ્ટ્રીય વેપારની તક પડતરનો સિદ્ધાંત કોણે આપેલો છે એ આપણે કહેવાનું છે. માર્શલે આપેલો છે, એડમ સ્મિથે આપેલો છે, હેકલકીયર્સ અને ઓહલીએ આપેલો છે કે હેકલબરે આપેલો છે એ આપણે કહેવાનું છે. બરાબર, હવે જો આ જે આંતરરાષ્ટ્રીય વેપારના જેટલી પણ થિયરી છે એ બધી થિયરી મેં સમજાવી દીધેલી છે આપણા વિડીયોમાં. એ મેં વિડીયો અપલોડ કરી લીધો છે, તમે જોઈ લેજો. બરાબર, એ વિડીયો જોશો અને પછી આ ક્વેશ્ચન કરશો એટલે તમને ઇઝી લાગશે. બરાબર, હવે જો આનો જવાબ શું થશે? હેકલિયર અને ઓહલી. હવે હેકલિયર અને ઓહલીએ શું કીધેલું હતું? તો કે 2 તમારી જે પ્રોડક્ટ છે ને એ 2માંથી જે એની કોસ્ટ ઓછી આવતી હોય ને ઓપોર્ચ્યુનિટી એને તમારે એક્સપોર્ટ કરવું જોઈએ એની વાત થયેલી છે. બરાબર, તો આ થિયરી એમ કહે છે. તમે હજી ફૂલ ઇન્ફોર્મેશન જોતી હોય તો તમે એ વિડીયો જોઈ શકો છો. બરાબર, આનો આપણો જવાબ શું થશે? તો કે ઓપ્શન નંબર સી. ચાલો તેના પછીનો ક્વેશ્ચન આપણને આપેલો છે, કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ફોર ધ ફિનાન્સિયર આપણને આપેલું છે 2024 થી 25 નાણાકીય વર્ષ 2024 માટે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ આમાંથી કેટલો છે એ આપણે કહેવાનો છે. હવે દર વર્ષે છે ને એક યર રહીને એક યરમાં આપણને આ ક્વેશ્ચન પૂછાય છે કોસ્ટ ઇન્ફ્લેશન. હવે મેં તમને અહીંયા 3-4 વર્ષના ઇન્ફ્લેશન રેટ મેં તમને આપી દીધા છે, તમે રીડ કરી શકશો. પહેલાંનો જવાબ હું તમને કહી દઉં તો આનો જવાબ શું થશે? 363 જે છે એ આપણો જવાબ થશે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. અહીંયા આપણાને અલગ અલગ જે કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ છે એ આપણાને આપેલા છે. તો એનો ઉપયોગ લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર ઇન્ફ્લેશન બેનિફિટ મેળવવા માટે આપણે કરીએ છીએ. બરાબર, તો યાદ રાખજો. બરાબર, 2023 અને 24નો કેટલો હતો? કે 368 હતો. 2024 પછીનો તો કે 63. બરાબર, જે હમણાં આપણે કહી રહી. પછી 25-26નો તો કેમ 76, 376. અને જો 27
26 અને 27 પહોંચે તો કે 84, બરાબર. તો આ યાદ રાખવા જરૂરી છે. આ બેમાંથી એક તમારે પૂછાઈ જાય. 25 અને 26 આવે તો કે 76 અને 26 27 આવે તો કે 84, બરાબર. ખાસ યાદ રાખજો. ચલો તેના પછીનો આપણાને ક્વેશ્ચન આપેલો છે અકાઉન્ટિંગમાંથી. આનંદ એન્ડ બરોડા આર પાર્ટનર્સ શેરિંગ પ્રોફિટ ઇન ધ રેશિયો 7/3. Anand surrendered the 1/7 of the share. Baroda surrendered the 1/3 of his share in favor of the Chani. બરાબર. છાની ધ ન્યૂ પાર્ટનર. છાની શું છે? ન્યૂ પાર્ટનર છે. વોટ ઇઝ ધ ન્યૂ પ્રોફિટ શેરિંગ રેશિયો? આપણે નવો પ્રોફિટ શેરિંગ રેશિયો કહેવાનો છે. આનંદ અને બરોડા ભાગીદાર છે કેટલાના? 3. આમે તમને સમજાવી દીધું એ પ્રમાણે જ છે, બરાબર. ગુજરાતીમાં વાંચવાની કાંઈ હવે જરૂર નથી. ચાલો તો પહેલાં હવે આનો આપણે દાખલો કરીને જોઈ લઈએ, બરાબર, શું કહેવા માગે છે. તો પહેલાં તો આપણને શું કીધું? આનંદ અને બરોડ એ બે શું છે? પાર્ટનર છે. અને એ બેનો શું છે રેશિયો? તો કે આ 7 અને આનો 3 આપેલો છે, બરાબર. એટલે શું થશે? 7/10 અને આનો 3/10. આટલું સમજાણું, આમાં કંઈ નવું નહીં, બરાબર. હવે આપણે શું શોધવાનો છે? તો કે સેક્રિફાઈસ રેશિયો શોધવાનો છે, બરાબર. હવે મેં આ બધા જ જે સમ છે અકાઉન્ટિંગના પાર્ટનરશિપમાં જેટલા પણ આવે છે બધાય મેં એક વિડીયોમાં સમજાવી દીધા. એ વિડીયો ન જોયો તો જોઈ લેજો, બરાબર. તો પહેલાં હવે આપણે શું શોધવાનું છે? તો કે સેક્રિફાઈસ રેશિયો શોધવાનો છે. સેક્રિફાઈસ રેશિયો શોધવા માટે આપણે શું કરશું? તો કે એનો કેટલો ભાગ છે? 1/7 એ સરેન્ડર કરે છે. કેટલા એની પાસે છે? કેટલા? તો કે 1/10 છે. એમાંથી 1/7 શું કરે છે? સેક્રિફાઈસ કરે છે, બરાબર. તો એનો ગુણાકાર આપણે કરશું તો આપણો જવાબ શું થશે? તો 1/10 આપણો જવાબ થઈ જશે, કારણ કે આ બાજુ 7 ઉડી જાય, બરાબર. તો 1/10 આવ્યું એ સેક્રિફાઈસ રેશિયો એનો, બરાબર. હવે આપણે બીનો સેક્રિફાઈસ રેશિયો ગણીએ તો બીનો શું થશે? તો કે બી પાસે કેટલા એને સેક્રિફાઈસ કરવાના છે? તો કે 7. અહીંયા કેટલા આવશે? તો કે 1/3 આવશે, બરાબર. હવે અહીંયા 3 ઉડી જાય એટલે 1/10 એનો સેક્રિફાઈસ રેશિયો થશે, બરાબર. હવે બેયના સેક્રિફાઈસ રેશિયો આપણને મળી ગયા. કેટલા છે? એકનો સેક્રિફાઈસ રેશિયો કેટલો છે? 1/10 અને બીજાનો 1/10 જ આપણને બેયના સેક્રિફાઈસ રેશિયો મળી ગયા. બેયના સેક્રિફાઈસ રેશિયા મળી ગયા હોય તો હવે આપણે શું કરવાનું છે? એનો જે એનો કેટલો ભાગ હતો? તો કે 7/10 એનો ભાગ હતો, બરાબર. અહીંયા માઇનસની નિશાની આવશે, બરાબર. ખાસ યાદ રાખજો. એમાંથી માઇનસ કરવાનું છે સેક્રિફાઈસ રેશિયો. સેક્રિફાઈસ રેશિયો કેટલો મળ્યો આપણને? 1/10 મળી ગયો. એ માઇનસ કરી નાખશું તો આપણો જવાબ કેટલો થશે એ આપણે જોવાનું. તો કે 6/10 આપણો જવાબ થશે. જ્યાં છેદ ઉડાડી દઈએ તો અહીંયા શું થશે? 3/5 આપણો જવાબ થશે, બરાબર. હવે આવી જ રીતના હવે બીનું આપણે શોધવાનું છે. બીનો એનો કુલ ભાગ કેટલો હતો? કે 3/10 હતો, બરાબર. એનો સેક્રિફાઈસ રેશિયો કેટલો આપણને મળ્યો? તો કે 1/10 આપણને મળ્યો, બરાબર. તો હવે આનો શું થશે? તો કે 2/10 આપણો ભાગ આવશે. તો આપણે એનો હજી ભાગ ઉડાડી દઈએ તો 1/10 આપણો આવી જશે. શું થશે? 1/10 આપણો જવાબ થઈ જશે, બરાબર. સમજાણું અમે તમને શું કર્યું એ? પહેલાં આપણે સેક્રિફાઈસ રેશિયો ફાઇન્ડ કર્યો. એ આપણને શું કીધેલું હતું? પહેલો આ ભાગ છે, બરાબર. એમાંથી આપણને સેક્રિફાઈસ રેશિયો આપેલો છે. એ શું કરવાનું? એમાંથી ગુણ્યા કરી નાખજો એટલે આપણને સેક્રિફાઈસ રેશિયો મળી જાય. સેક્રિફાઈસ રેશિયો મળી જાય પછી આ જે ભાગ છે એમાંથી માઇનસ કરી નાખવાનો છે, બરાબર. મેં સારા અક્ષરે તમને અહીંયા લખી દીધું છે, તમે એકવાર એને રીડ કરી લેજો, બરાબર. બાકી મેં સમજાવ્યું એ રીતે જ કરવાનું છે. સ્ટેપ 1માં આપણે શું કર્યું? બેના ભાગ જોઈ લીધા. કેટલા છે? તો આનંદનો 1/7 છે અને બરાબર બેના ભાગ જોઈ લીધા. હવે એનો સેક્રિફાઈસ રેશિયો આપણે શું કર્યું? એનો જે 7/10 હતા એમાંથી એને આપ્યા કેટલા? તો કે 1/7 આપ્યા એમાંથી માઇનસ કરી દેવાના. અહીંયા માઇનસ આપણે કર્યા છે, અહીંયા આપણે જોઈ શકો છો તમે. માઇનસ જે રીતના કર્યા, ગુણ્યા કર્યા છે આપણે, બરાબર. જેટલા આપ્યા, જેટલો ભાગ એને આપ્યો એટલો ગુણ્યા કર્યા છે. તો એ આપણે ગુણ્યા કરીને આપણે 1/10 આવે છે. 1/10 ને પછી શું કરે છે? તો કે એની પાસે જેટલો ભાગ છે એમાંથી માઇનસ કરી દે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, બરાબર. એવી જ રીતના પાછું બીનું કર્યું છે, બરાબર. અને પછી બેયનું ભેગું કરીને આપણને અલગથી આપણને રેશિયો મળી જશે. તો આમાં આપણો જવાબ શું થશે?
3:1:1 બરાબર ક્યાં આવે છે? તો કે ઓપ્શન નંબર બીમાં. ચાલો તેના પછીનો ક્વેશ્ચન, કેપેસિટી ટુ કોન્ટ્રાક્ટ મીન કરાર કરવાની ક્ષમતાનો અર્થ શું થાય? આમાં આપણને ઓપ્શન આપેલા છે. ધ પાર્ટી આર ફિનાન્શિયલી સાઉન્ડ ટુ મેક અ કોન્ટ્રાક્ટ. બી, ધ પાર્ટી આર ફિઝિકલી એબલ ટુ એન્ટર ઇન્ટુ અ કોન્ટ્રાક્ટ. સી, અ પાર્ટી આર લીગલી કમ્પેટેન્ટ ટુ એન્ટર ઇન્ટુ અ કોન્ટ્રાક્ટ. કે ડી, પાર્ટી આર મ્યુચ્યુઅલી એગ્રી ટુ એન્ટર ઇન્ટુ અ કોન્ટ્રાક્ટ. પહેલાં તો કરાર એટલે શું, કોન્ટ્રાક્ટ એટલે શું? બે વસ્તુ કાંઈ પણ વસ્તુ કરવાનું તમને સંમતિ આપે એને આપણે શું કહીએ છીએ? કોન્ટ્રાક્ટ કહીએ છીએ. બરાબર. એક જણાએ બીજાને રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપ્યો તો એ શું બની ગયો? એક કોન્ટ્રાક્ટ બની ગયો. બરાબર. હવે આમાં આપણને શું કીધું? ક્ષમતા. હવે એ વસ્તુ કાનૂની રીતે કરવાની ક્ષમતા ન હોય તો શું એની ક્ષમતા થશે કે નહીં થાય? તો એ નહીં થાય. તો આમાં વાત એની જ કરીએ, પક્ષકારો કરાર કરવા માટે કાનૂની રીતે લાયક છે કે નહીં. હવે તમે રોડ બનાવો, તમને રોડ બનાવતા એની બધી વસ્તુ ખબર છે કે નહીં કોન્ટ્રાક્ટની, અથવા તો કયો એમાં કેટલી વસ્તુ વાપરવી તમને બધી ખબર છે કે નહીં, કઈ રીતના રોડ બને તમને ખબર છે કે નહીં, તમારામાં ક્ષમતા છે કે નહીં, એની વાત કરેલી છે. તો એ ક્યારે નક્કી થાય? લીગલી. બરાબર. તો આપણો જવાબ શું થાય? પક્ષકારો દ્વારા કરવામાં આવેલી કાનૂની રીતે લાયકાત ધરાવતો હોવો જોઈએ. બરાબર. હવે તમે ચાલો એક્ઝામ્પલ લઈએ. તમારી કંપની છે ને તમારે એનું ઓડિટ કરાવવું છે તમારા હિસાબનું. તો હવે તમે જે સીએ પાસે જશો એનું તમે લાયકાત જોશો કે નહીં, એ ચાર્ટર્ડ એકાઉન્ટ સીએ પાસ કરેલો છે, એ રિયલમાં ઓડિટર છે, શું એને લાયકાત છે, તો એની કરાર કરવાની ક્ષમતા તો હશે. બરાબર. એને કરાર કરવાની ક્ષમતા કહેવામાં આવે છે કે એની પાસે રિયલમાં લાયકાત છે ઓડિટ કરવાની, તો આપણે એને ઓડિટ કરવાનો, આપણે જે કંપનીનો ઓડિટ છે આપણે હિસાબ ચેક કરવાનો આપણે એને કહેશું. બરાબર. તો એની વાત થયેલી છે. અથવા તો તમે કોઈ પણ દરજી પાસે જાઓ છો અને તમે કંઈ પણ સીવડાવવા આપો છો તો રિયલમાં એને સીવતા આવડે છે, એની લાયકાત છે એ કરાર કરવાની, તો એ વાત થાય છે. બરાબર. એ ક્ષમતા છે આપણી. તેના પછીનો ક્વેશ્ચન છે, ધ ક્રેડિટ સ્કોર ઇન્ફોર્મેશન ઇઝ પ્રિપેર્ડ એન્ડ પ્રોવાઈડ બાય. ક્રેડિટ સ્કોરની માહિતી ખાલી જગ્યા તૈયાર કરે છે અને પૂરી પાડે છે. કોણ આમાંથી નીચેથી કરે છે એ આપણે કહેવાનું છે. ઓપ્શન નંબર આપણને 4 આપેલા છે. બરાબર. તો એમાંથી કયું આવશે? તો કે ઓપ્શન નંબર સી, સિબિલ છે એ આપણને ક્રેડિટ સ્કોરની માહિતી આપણને પૂરી પાડે છે અને તે માહિતી સ્કોર ઇન્ફોર્મેશન તૈયાર પણ કોણ કરે છે? સિબિલ જ કરે છે. બરાબર. તો એની વાત છે. ચલો તેના પછી એપલ ફોન આર યુઝ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી. એપલ ફોનની કિંમતની વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે. કઈ વ્યૂહરચનાનો ઉપયોગ કરે છે તે આપણે કહેવાનું છે. બરાબર. હવે પહેલાં તો પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી અલગ અલગ આપણને આપેલી છે. એક તો પ્રોડક્ટ બહાર પાડવા માટેની અલગ અલગ પ્રાઇઝ આપેલી હોય, પ્રમોશન કરવાની અલગ અલગ પ્રાઇઝ હોય. બરાબર. સાયકોલોજીકલ પ્રાઇઝ જે આપણે 199, 299 સાયકોલોજીકલ પ્રાઇઝ કહેવાય. બરાબર. તો એ અલગ અલગ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી હોય છે. તો જે આ એપલ ફોને યુઝ કરેલી છે ને, તો એપલ ફોને કઈ યુઝ કરેલી છે? તો કે પહેલાં એની પ્રાઇઝ કેવી હતી? તો કે હાઈ હતી, અને પછી કેવી થઈ? તો કે ઓછી થઈ ગઈ. બરાબર. તો આ કઈ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી છે એ આપણે કહેવાનું છે. બરાબર. પહેલાં આપણને ઓપ્શન આપેલો છે પેનિટ્રેશન. હવે પેનિટ્રેશન એટલે એવી પ્રાઇઝની સ્ટ્રેટેજી જેમાં આપણે શરૂઆતમાં જ્યારે પ્રોડક્ટ લોન્ચ કરીએ છીએ ત્યારે એની પ્રાઇઝ ઓછી હોય છે અને ધીમે ધીમે એનો પ્રાઇઝમાં વધારો થાય છે. જેમ કે જીઓનો સિમ. બરાબર. જીઓના સિમમાં જે પહેલાં જે બહાર પાડ્યું તો એનું આપણને સાવ ફ્રીમાં આપવામાં આવતું હતું પહેલાં 3 મહિના. બરાબર. પછી શું કરવાનું? 300 રૂપિયામાં 3 મંથ સુધીનું આપણને ઇન્ટરનેટ એમાં પૂરું પાડતા હતા. બરાબર. રિચાર્જની પ્રાઇસ કેટલી હતી? 3 મંથની માત્ર કેટલી હતી? 300 રૂપિયા જ હતી. બરાબર. તેવી રીતના ધીમે ધીમે એમાં વધારો થયો. પહેલાં કેટલી હતી? સાવ ઓછી હતી, પછી વધારો કરવામાં આવે તો એને પેનિટ્રેશન પ્રાઇસ કહેવામાં આવે છે. જ્યારે સબસ્ટિટ્યૂટ વધુ હોય ને અવેલેબલ આપણે પ્રોડક્ટને આપણા જેવી જ વસ્તુ બીજા સબસ્ટિટ્યૂટ હોય ને તો આપણે પેનિટ્રેશન પ્રાઇઝનો યુઝ કરીએ છીએ. બરાબર. તેના પછી આવે છે સ્કીમિંગ. હવે સ્કીમિંગ પ્રાઇઝમાં શું હોય છે? પહેલાં આપણે પ્રોડક્ટ લોન્ચ કરીએ ને ત્યારે જ આપણે વધુ ભાવમાં લોન્ચ કરીએ છીએ. જેમ કે રોયલ એક્સ છે, એપલ છે, એ બધી વસ્તુ પહેલાં શરૂઆતમાં એનો ભાવ કેવો? હાઈ હોય છે. તો એને પેનિટ્રેશન પ્રાઇસ કહેવામાં આવે છે. મલાઈ બટર એટલે પહેલાં જ તમે કિંમત એટલી બધું રાખી લ્યો છો અને એમાંથી નફો તમારે કમાવી લેવાની વાત થઈ. તો એપલની જે સ્ટ્રેટેજી છે ને એને કઈ વાપરી હતી? તો કે સ્કીમિંગ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી જેને યુઝ કરેલી હતી. બરાબર. એડમિનિસ્ટ્રેટિવ પ્રાઇઝિંગ એટલે વહીવટી જે નીતિ કરેલી હોય એના આધારે. બરાબર. કોસ્ટ પ્લસ એટલે કે તમારી જેટલી કોસ્ટ થતી હોય એને થોડોક એવો નફો તમે ઉમેરીને જે પ્રાઇઝ તૈયાર કરો એને કોસ્ટ પ્લસ પ્રાઇઝિંગ કહેવામાં આવે છે. તો આ અલગ અલગ પ્રાઇઝિંગ સ્ટ્રેટેજી છે. એમાંથી આપણને પૂછેલું હતું કે એપલ ફોન જે યુઝ કરે છે એ કઈ છે? તો કે સ્કીમિંગ. પહેલાં શરૂઆતમાં એની પ્રાઇસ કેવી હોય છે? વધુ હોય છે અને ધીમે ધીમે ઘટાડો થાય છે. બરાબર. તો આ એની વાત છે.
અને પેનેટ્રેશન ક્યારે હોય છે તો કે એની શરૂઆતની કિંમત ઓછી હોય છે અને પછી વધુ હોય છે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન, હોરિઝોન્ટલ જોબ રોટેશન રિફર ટુ. સમસ્ત નોકરીની આવૃત્તિ રોટેશન એટલે શું? સમસ્ત, હવે એના ઉપરથી જ આપણને ખબર પડી જાય એમાં શું કીધું, સમસ્ત સમકક્ષાનું, બરાબર. જે આમ ઉપરથી નીચે થાય એટલે કે મેનેજરની પોસ્ટ હોય, સુપરવાઇઝરની પોસ્ટ હોય, એમાંથી આપણને મેનેજરમાં પ્રમોશન થાય તો એ શું થયું, વર્ટિકલ પ્રમોશન થયું કહેવાય. કેવું થયું, વર્ટિકલ પ્રમોશન, બરાબર. હવે એની જગ્યાએ સમસ્ત આપણને કીધું હોય, બરાબર. તો સમસ્ત એટલે કેવું તો કે એમ ડિપાર્ટમેન્ટ તમે એના મેનેજર હોય અને તમને ડિપાર્ટમેન્ટ બીના મેનેજર બનાવી દેવામાં આવે તો એ કેવું થયું, સમસ્ત. મેનેજરમાંથી ને જ મેનેજરમાં પણ ડિપાર્ટમેન્ટ બદલાવે, બરાબર, ટ્રાન્સફર કરે તો એનું કેવું એ કહેવાય, જો વિષયક લેટર. તો એને કેવું કહેવાય, લેટર કહેવાશે. કેવું, લેટર, બરાબર, ખાસ યાદ રાખજો. લેટર ટ્રાન્સફર કહેવાશે, પ્રમોશન નહીં. પ્રમોશન તો એક સ્ટેપ વધે અને એમાં વધારો થાય. સુપરવાઇઝર હોય એમાંથી આપણે મેનેજરની પોસ્ટમાં આવે તો એને પ્રમોશન કહેવાય, એટલે પ્રમોશન નહીં આવે, લેટર, બરાબર, ખાસ યાદ રાખજો. અહીંયા લેટર બેમાં આપેલું છે પણ લેટર ટ્રાન્સફર ને લેટર પ્રમોશન, બરાબર. તો પ્રમોશન નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. પ્રમોશન ક્યારે આવે, જ્યારે આપણે સેલેરીમાં વધારો થાય, આપણા પદ જે હોય એના કરતાં મોટું પદ આપણને મળે. જેમ કે અહીં મેં તમને એક્ઝામ્પલ આપેલું, સુપરવાઇઝરમાંથી તમને શું બનાવી દેવામાં આવે, મેનેજર બનાવી દેવામાં, તો એને પ્રમોશન કહેવાય છે. તો એ આમાં આવશે ને હોરિઝોન્ટલ, એટલે એક જ તમારી જે સુપરવાઇઝર છો એ તમારી પોસ્ટ છે, પણ તમે ડિપાર્ટમેન્ટ એમાંથી તમને ડિપાર્ટમેન્ટ બી અથવા તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટમાંથી તમને સેલ્સના ડિપાર્ટમેન્ટમાં મોકલવામાં આવે, પણ તમારું જે પોસ્ટ છે તે કહીશ તો કે સુપરવાઇઝરની, બરાબર. તો એ હોરિઝોન્ટલ જોબ રોટેશન કહેવામાં આવશે, ખાસ ધ્યાન રાખજો, બરાબર. વર્ટિકલ એટલે મેં તમને કીધું કે સેલ્સમાંથી મેનેજરમાં બનાવી દે, ઉપર નીચે અથવા તો મેનેજર હોય એમાંથી સુપરવાઇઝર બનાવી દેવામાં આવે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો અલગ અલગ એના જોબ રોટેશનના પ્રકાર હતા. આનો જવાબ આપણે શું થશે તો કે ઓપ્શન નંબર એ, બરાબર. ચાલો તેના પછીનો ક્વેશ્ચન, અંડર ધ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ કમ્પ્લેન્ટ મીન્સ, ગ્રાહક સુરક્ષા ધારા મુજબ ફરિયાદ એટલે લખાણ. ફરિયાદ એટલે શું, એટલે ફરિયાદ કેમાં કરવામાં આવે છે એ આપણને પૂછેલું છે, બરાબર. તો એ કેવી હોય છે, હંમેશા લખાણ લખીને હોવે છે, બરાબર. લખાણથી અપેક્ષિત હોવી છે. તો આનો જવાબ આપણો શું થશે, ઓપ્શન નંબર એ, બરાબર. આપણે એને કમ્યુનિકેશનમાં જોઈએ છીએ, બોલેલો કરતાં જે લખેલું હોય એનું મહત્ત્વ વધુ હોય છે, બરાબર. ઓરલ હોય એ કંઈ આપણે માની નથી શકતા. આપણે કોઈ પણ આપણી સાથે સ્કેમ થયો હોય, આપણી પાસે પ્રૂફ હોય બતાવવા માટે, બાકી આપણે બોલી તો ગમે એ દઈએ કોઈના બીજા વિશે, બરાબર, ગમે એ કંપની વિશે. તો એટલે લેખિતમાં હોવું જરૂરી છે. જેમ આપણે બિલ પ્રૂફ માગીએ છીએ, બરાબર, કે લેવા જઈએ તો આપણે શું માગીએ છીએ, બિલ, તો એની વાત થાય છે, બરાબર. તેના પછીનો ક્વેશ્ચન આપેલો છે, ધ કંપની હેઝ ટુ ફેક્ટરી A and B at two different locations where the 7 and 8 employee work representative. The average monthly salary paid to employees in their two factory is 2,000 and 1,500 respectively. What will be the overall average monthly salary of all the employee both the factory? બે ફેક્ટરી આપણાને એ અને બી આપેલી છે, એમાં 7 અને 8 એમ્પ્લોય આપેલા છે અને એ બેને અલગ અલગ નીચે 2,000 અને 1,500 જે સેલેરી આપેલી છે, બરાબર. હવે આપણે ગુણાકાર કરીને સીધું કરી નાખવાનું રહેશે, બરાબર. આપણે શું કરવાનું છે આમાં, તો પહેલાં આપણને કેટલા આપેલા છે તો કે 7 અને 8 એમ્પ્લોય આપેલા છે, બરાબર. આ બેનો સરવાળો કરશું તો કેટલા થશે, 15 ટોટલ એમ્પ્લોય છે, બરાબર. હવે 7 એમ્પ્લોયની સેલેરી કેટલી છે તો કે 2,000 રૂપિયા છે, તો ટોટલ એના કેટલા થાય તો કે 14,000, બરાબર. અને 8 એમ્પ્લોય છે એની સેલેરી કેટલી તો કે 1,500 રૂપિયા છે, એનો ટોટલ કેટલો થશે તો કે 12,000, બરાબર. હવે 12 અને 14 બે એડ કરશો એટલે કુલ કેટલા થાય તો કે 26,000 રૂપિયા આપણા થશે. 26,000 અને કુલ કેટલા આપણા એમ્પ્લોય છે એવરેજ કાઢવાનો છે ને એટલા માટે, બરાબર. એ બે આ બેનો ટોટલ કરી નાખશું અને આ બેનો જે ટોટલ કર્યો એ આપણે એની આ સાથે ડિવાઈડ કરશું, બરાબર. તો એ ડિવાઈડ કરશું એટલે આપણો જવાબ કેટલો આવી જશે તો કે 1,733ની આસપાસ આપણો જવાબ આવશે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો આપણો જવાબ શું થશે, ઓપ્શન નંબર એ આપણો જવાબ થશે, બરાબર. આ તો હેલો ક્વેશ્ચન હતો, આમાં કંઈ ગણતરી એટલી બધી ને, આપણે કોમર્સના સ્ટુડન્ટ છે એટલે આટલું તો આપણને આવડે છે, બરાબર. ચલો તેના પછી આપણને NSDL વોઝ ફાઉન્ડેડ ઇન ધ યર, કયા યરમાં એની સ્થાપના થઈ હતી આપણને પૂછાયેલું
છે, બરાબર. તો કયા યરમાં? તો કે 96માં થયેલી હતી, બરાબર. 1996માં થયેલી હતી. NSDLની સ્થાપના ક્યારે થઈ હતી? કે 1996માં થયેલી હતી, બરાબર. ચાલો તેના પછીનું હજુ અહીંયા આપણને બીજું આપેલું છે સાઈડમાં આપણને 1955 તો કે SBI, બરાબર. 1949 તો કે બેન્કિંગ એક્ટ, અને 1969માં તો કે 6 બેંક જે છે એ નેશનલાઇઝ થઈ હતી, બરાબર. તો આ બધી વસ્તુ યાદ રાખવી જરૂરી છે. ચાલો એના પછી ઇકોનોમિક્સ ઓફ ધ સ્કેલ ઇનેમેટેડ ફ્રોમ, એટલે લાભની માત્રા ઉદ્ભવે છે. કેનાથી ઉદ્ભવે છે એ આપણે કહેવાનું છે. લર્નિંગ બાય ડુઈંગ, એટલે કરવા અને શીખવાથી ઉદ્ભવે છે લાભની માત્રા. બી, પ્રોડક્શન ઓફ ધ 2 ડિફરન્ટ પ્રોડક્ટ્સ જોઈન્ટલી, 2 અલગ પેદાશોનું સંયુક્ત ઉત્પાદન કરવાથી. કે પ્રોડક્શન ઓફ ધ 2 કોમ્પ્લિમેન્ટરી પ્રોડક્ટ સેપરેટલી, એટલે 2 પૂરક પેદાશને અલગથી ઉત્પન્ન કરવાથી. કઈ રીતના આપણો કહેવાય લાભ વધશે? કે પ્રોડક્શન ઇન ધ બલ્ક, જથ્થામાં ઉત્પાદન કરવાથી. તો ક્યારે વધશે? કે આપણે એક સાથે વધુ ઉત્પાદન કરી લઈએ તો આપણને શું કોસ્ટ ઓછી આવે, તો એનાથી આપણને લાભ મળશે, બરાબર. તો ઇકોનોમિક ઓફ ધ સ્કેલનો આપણે બેનિફિટ ક્યારે ઉઠાવી શકીએ? તો કે પ્રોડક્શન આપણે બલ્કમાં કરીએ, વધુ પ્રોડક્શન કરશું એમ આપણી કોસ્ટ કેવી આવશે? ઓછી આવશે, બરાબર. તો એની વાત થયેલી છે. ચાલો તેના પછીનો ક્વેશ્ચન, બિઝનેસ લોસ કેન બી કેરી ફોરવર્ડ ફોર, કેટલા વર્ષ સુધી આપણે ધંધાનું નુકસાન આગળ લઈ જઈ શકીએ છીએ, બરાબર. આ વખતે આપણને નુકસાન થયું હોય તો એ નુકસાન કેટલા વર્ષ સુધી આપણે આગળ લઈ જઈ શકીએ છીએ? ઇન્કમટેક્સમાંથી ના ક્વેશ્ચન છે, બરાબર. તો એ આપણને પૂછેલું છે. 10 વર્ષ, 9 વર્ષ, 4 કે 8, કેટલા વર્ષ માટે, બરાબર. તો આનો આપણે શું જવાબ થશે? તો કે 8 વર્ષ સુધી આપણે બિઝનેસનું જે લોસ છે ને એ કેરી ફોરવર્ડ કરી શકીએ. કેટલા વર્ષ? તો કે 8 વર્ષ સુધી, બરાબર. તો અલગ અલગ બીજા પણ આપણે આને કેટલા પણ લોસ આપેલા છે એ આપણે જોઈ લઈએ. તો હાઉસ પ્રોપર્ટીનો છે એ 8 વર્ષ માટે આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ. બિઝનેસ લોસ છે, જે સ્પેક્યુલેટિવ જે બિઝનેસ લોસ છે ને 8 વર્ષ સુધી આપણે કરી શકીએ, બરાબર. બાકીનો 4 વર્ષ સુધી ઓનલી જે સ્પેક્યુલેટિવ નોન સ્પેક્યુલેટિવ જે બિઝનેસ લોસ છે ને 8 વર્ષ સુધી આપણે કેરી ફોરવર્ડ કરી શકીએ. અને સ્પેક્યુલેટિવ જે બિઝનેસ લોસ છે એને આપણે કહેતા 4 વર્ષ માટે, બરાબર. શોર્ટ ટર્મ કેપિટલ લોસને આપણે 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકીએ. લોંગ ટર્મ કેપિટલ ગેઇન છે એને પણ આપણે 8 વર્ષ સુધી કેરી ફોરવર્ડ કરી શકીએ. પછી કે હોર્સને જે એની રેટ છે, હોર્સ રેટ લોસ ફ્રોમ ધ હોર્સ વિનિંગ, એમાં પણ 4 વર્ષ સુધી, બરાબર. બાકી બધા એમાં આપણને અનલિમિટેડ અહીંયા આપેલું છે, બરાબર. તો એ ધ્યાન રાખજો. તો અલગ અલગ કેરી ફોરવર્ડ યર્સ હતા, બરાબર. ચલો તેના પછી આપણને અલગ અલગ જે સ્ટોક માર્કેટ અને એના જે નામ છે એ આપણને પૂછેલા છે, ક્યાં કેનું છે એ કહેવાનું છે, બરાબર. તો આપણને સેન્સેક્સ, હેંગસેક્સ, નિકી, ક્રોપી એવા અલગ અલગ નામ આપેલા છે. અને આ બાજુ આપણને દેશના નામ આપેલા, કયા દેશનું કયું છે એ આપણને કહેવાનું છે, બરાબર. સેન્સેક્સ તેને આપણને ખબર પડી જાય એ ક્યાંનું છે? તો કે એ ઇન્ડિયાનું છે. સેન્સેક્સ ક્યાંનું છે? તો કે એ ઇન્ડિયાનું છે, બરાબર. તો પેલું કેની સાથે આવશે? તો કેમ બી સાથે, બરાબર. તો ત્યાંથી જ આપણને આન્સર મળી જાય એમ હતો. તો એ ઓપ્શન આપણે નીચે જોઈ લેવાનું, કયા ઓપ્શનમાં એવું આપેલું છે? તો કે બી ઓપ્શનમાં એવું આપેલું છે, બરાબર. તો હજી આપણે જોવું જોશે આગળ. પછી નિકી જાપાનનો, નિકી ક્યાંનો છે? તો કે એ જાપાનનો છે. એ બે આપણને યાદ આગળના ઓપ્શનમાં આપણને આવ્યું હતું. નિકી જાપાનનો છે. સેન્સેક્સ ક્યાંનો છે? તો કે ઇન્ડિયાનો છે, બરાબર. હવે વાત કેની રહી બાકી? તો કેમ હેંગસેંગની. તો હેંગસેંગ ક્યાંનો છે? તો કે સિંગાપુરનો. હેંગસેંગ ઉપર ખબર હોય, હેંગસેંગ સિંગાપુર, બરાબર. અને કોસ્પી ક્યાંનો છે? તો કે સાઉથ કોરિયા, બરાબર. ખાસ યાદ રાખજો. તો આ અલગ અલગ જે સેન્સેક્સના ઇન્ડેક્સના નામ હતા, સ્ટોક ઇન્ડેક્સના નામ હતા, અને કન્ટ્રી આપણને આપેલી હતી, બરાબર. ઇન્ડિયાનું સેન્સેક્સ આવશે, હેન્સેક સિંગાપુરનું આવશે, નિકી જાપાન, અને કોપ્સી સાઉથ કોરિયા, બરાબર. ખાસ યાદ રાખજો. ચાલો તેના પછી આપણને પેસિફિક ગુડ્સ, ખાસ માલ એટલે શું? કોને ખાસ માલ કહેવામાં આવે છે એ આપણને પૂછેલું છે. તો આ જે છે ને સેલ્સ ઓફ ગુડ્સ જે એક્ટ છે ને 1930, એમાંથી આપણને આ પૂછેલો ક્વેશ્ચન છે. તો એ જરીક આપણે જોઈ લઈએ, બરાબર. પહેલાં તો અલગ અલગ ગુડ્સ. પહેલાં આવે છે પેસિફિક ગુડ. પેસિફિક એટલે ચોક્કસ માલ, જે આપણે નક્કી જ કરી ગયા હોય કે લાલ કલરની કાર જોઈ લેવા જાય તો આપણે નક્કી જ કરી લઈએ કે લાલ કલરની કાર જોઈ, BMW જોઈ, અથવા તો મર્સિડીઝ જોઈ, જે એકદમ ચોક્કસ નક્કી કરી લઈએ. અથવા તો કપડાં લેવા ગયા તો આપણે નક્કી કરી કે લાલ કલરનો ડ્રેસ જોઈશે, સૂટ જોઈશે. એકદમ ચોક્કસ નક્કી કરેલી, આપણે જ્યાં હાલમાં જે વસ્તુ પડેલી હોય એની ચોક્કસ નક્કી કરી લઈ, એને આપણે શું કહીએ છીએ? પેસિફિક ગુડ કહેવામાં આવે છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો, બરાબર. કરાર
વખતે ચોક્કસ ઓળખી શકાય તેવા માલને આપણે શું કહીએ છીએ? સ્પેસિફિક ગુડ્સ કહીએ છીએ, બરાબર. તેના પછી અસર્ટેન ગુડ્સ. અસર્ટેન ગુડ્સ એટલે ઓળખીને એને આપણે અલગ પાડવાની હોય છે માલને. કરાર પછી એને આપણે અલગ પાડવામાં આવે. હવે આપણે કરિયાણાની દુકાન જઈને કહીએ ભાઈ હું કાલે લઈ જઈશ કે મારે ઘઉં જોઈ છે, બરાબર. તો એ કહું છું કે મારે 1 મણ જોઈએ હતો તો 2 મણ જેટલા જોઈ છે એ મારે એટલા જોઈ, હું કાલે આવીને લઈ જાઉં. હજી આપણે એને કીધું નથી કે કયા સ્ટોર રૂમમાંથી આપવો એ માલ, ક્યાં ઘઉં આપવા, કી આપવાનું છે, એ આપણે ચોક્કસ નક્કી નથી કર્યું. ખાલી કહી દીધું છે કે 1 મણ જોઈ છે, બરાબર. હજી અલગ પાડવાનો બાકી હોય તો એને અસર્ટેન ગુડ કહેવામાં આવે છે. કરાર પછી એને ઓળખીને અલગ પાડવામાં આવે તો એને અસર્ટેન ગુડ કહેવામાં આવે છે. 100 બેગમાંથી 10 બેગ ચોખાની ખરીદવામાં આવે તો અલગ પાડવાની જે અલગ કરવામાં આવે ને એને અસર્ટેન કહેવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, બરાબર. અનઅસર્ટેન એટલે અજાત માલ, કરાર વખતે ઓળખી ન શકાય તેવા, બરાબર. તો એની વાત થઈ જાય. પછી ફ્યુચર ગુડ્સ એટલે જે આપણે કરાર કરતા હોય ત્યારે હાલમાં અસ્તિત્વ ન હોય. આપણે કઈ વસ્તુ બનાવવા જાય, આપણે જે હાલમાં બનેલી ન હોય પણ આપણે એનો ઓર્ડર આપી દઈએ, જેમ કે સોફા છે અને અલગથી કંઈક ફર્નિચર આપણે બનાવવું હોય તો એનો અલગથી આપણે ઓર્ડર આપી લઈએ કે આ રીતે બનાવવાનું છે, તો એને ફ્યુચર ગુડ્સ કહેવામાં આવે. જે માલને કરાર સમયે એનું અસ્તિત્વ હોતું નથી પણ પછી એનું ઉત્પાદન કરવામાં આવે છે, બરાબર, તમારી માહિતીના આધારે. અથવા તો વેડિંગનું જે કાર્ડ છે એ કેવું ગુડ્સ છે? ફ્યુચર ગુડ્સમાં આવે. જે તમારું નામ તમે કહો એ રીતના એ અલગથી બનાવી દેશો તમે, બરાબર. કન્ટિન્જન્ટ ગુડ એટલે કે જે માલનું વેચાણ કોઈ પણ અનિશ્ચિત ઘટના ઉપર આધારિત હોય તો એને શું કહેવાય? અનિશ્ચિત કે ઘટના એટલે કન્ટિન્જન્સ ગુડ કહેવામાં આવે છે. જે વિદેશનો માલ આવે તો તે વેચવાનો આવશે તો એ વાત શું થઈ ગઈ? કન્ટિન્જન્સ. તો આવા અલગ અલગ ગુડ્સ આવે છે, બરાબર. તો આમાંથી આપણને ખાસ જે સ્પેસિફિક ગુડ્સ છે ને એનું પૂછેલું હોય. નીચે આપણને ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર A, ગુડ્સ વિચ આર ધ આઈડેન્ટિફાઈ બાય ધ પાર્ટીઝ એટ ધ ટાઈમ ઓફ ધ કોન્ટ્રાક્ટ. હા, તો પહેલાંમાં આપણને શું કીધું છે કે ઓળખી કાઢે પણ સંમત થયા નથી, એ આપણને એવું કે કીધું નથી તો આ આવશે નહીં, બરાબર. તેના પછી ગુડ્સ વિચ આર ધ આઈડેન્ટિફાઈ બાય ધ પાર્ટી આફ્ટર ધ ફોર્મેશન. હવે આફ્ટર કીધેલું છે તો એ કેમ આવશે? અસર્ટેનમાં આવશે, બરાબર. તો એ પણ સ્પેસિફિક માટે આવે. પછી ગુડ્સ વિચ આર ધ આઈડેન્ટિફાઈ એન્ડ ધ એગ્રી અપોન બાય પાર્ટી આફ્ટર ધ ફોર્મેશન. હવે કોન્ટ્રાક્ટ થઈ ગયા પછી તમે એ સંમત થાવ તો એ પણ આમાં આવતું નથી. સ્પેસિફિક ગુડ્સ એટલે જ્યારે તમે કોન્ટ્રાક્ટ કરો છો ત્યારે જ તમે એ ગુડ્સને નક્કી કરો ને ત્યારે સંમત થાવ તો એને કેવું ગુડ્સ કહેવામાં આવે? સ્પેસિફિક ગુડ. તો એ આપણાને કેમ આપેલું છે? ઓપ્શન નંબર ડીમાં આપેલું છે કે ગુડ્સ વિચ આર ધ આઈડેન્ટિફાઈ એન્ડ અગ્રી અપોન બાય ધ પાર્ટી એટ ધ ટાઈમ ઓફ ધ કોન્ટ્રાક્ટ ઇઝ સેલ, બરાબર. તો એની વાત થયેલી છે, ખાસ ધ્યાન રાખજો. ચાલો તેના પછીનો ક્વેશ્ચન, ધ પ્રધાનમંત્રી જનધન યોજના લોન્ચ ઇન. પ્રધાનમંત્રી જનધન યોજના હતી કયા વર્ષમાં લોન્ચ કરવામાં આવેલી છે તે આપણને પૂછેલું છે, બરાબર. તો ક્યારે કરવામાં આવેલી હતી? તો કે 2014માં કરેલી હતી, બરાબર. આની સાથે તમને અલગ અલગ બીજા પણ ઇન્ક્લુઝન જે છે યોજનાઓ અલગ અલગ પૂછાઈ જાય છે. તમે અહીંયા તમને લખીને આપેલી છે, તમે રીડ એકવાર કરી લેજો, બરાબર. ચાલો હું તમને કહી દઉં છું. 2014માં 2 થી 3 યોજના આપેલી હતી. એક તો પ્રધાનમંત્રી જનધન યોજના, મેક ઇન ઇન્ડિયા, સ્વચ્છ ભારત, એ બધી વસ્તુ 2014માં આવેલી છે, બરાબર. એના પછી 2015માં પ્રધાન મુદ્રા યોજના આવેલી હતી 2015માં, અને ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા મિશન, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. તો આ બધી ક્યારે આવેલી હતી? 2015માં. ખાસ યાદ રાખજો, આમાંથી કોઈ પણ એક તમને પૂછાઈ જાય એવું છે એટલા માટે મેં અહીંયા લખીને આપેલી છે. આ બધું બનાવવામાં જે PDF હું બનાવું છું, જે કન્ટેન્ટ તમને હું શીખડાવું છું, એ આમ બહુ સારો એવો સમય વહી જાય છે, મારે ઘણું એવું રીડ કરવું પડે છે, પછી હું તમને અહીંયા બનાવું છું, બરાબર. તો ખાસ તમારા માટે છે, રીડ કરજો. અને જો તમારે આ થોડુંક પણ ઉપયોગી લાગ્યો હોય તો સારી એવી કોમેન્ટ પણ કરીને મને કહેજો, બરાબર. ચાલો તેના પછી આપણને 2016માં સ્ટેન્ડઅપ ઇન્ડિયા, પછી પ્રધાનમંત્રી યુઝલ યોજના. આ બધી યોજના છે ને એ ખાસ યાદ રાખજો કે યોજનામાં એક આવશે, બરાબર. બાકી આ બધા છે એ અલગ અલગ જે હેતુ માટે ચલાવવામાં આવેલા છે, બરાબર. યોજના છે એ ખાસ યાદ રાખજો. પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના કે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના છે, એ બધી યોજના ખાસ યાદ રાખજો, બરાબર, કયા વર્ષમાં આવેલી હતી. તેના પછી આપણને આયુષ્યમાન ભારત યોજના 2018માં આવેલી હતી. પછી 2020માં નેશનલ એજ્યુકેશન પોલિસી આવેલી છે, બરાબર. 2021માં PM ગતિ શક્તિ જે યોજના છે એ આવેલી હતી, બરાબર. 2022માં અન્નપથ યોજના છે.
19માં PM કિસાન યોજના અહીંયા આપેલી છે, બરાબર. તો આ બધી યોજના ખાસ મહત્ત્વની છે, એકવાર રેડ કરી લેજો, બરાબર. તો યર અલગ અલગ પૂછાઈ જાય એમ છે. તેના પછીનો ક્વેશ્ચન, હુ પ્રિન્ટેડ ધ ફર્સ્ટ એડ, એટલે કોણે પ્રથમ વખત જાહેરાત છાપી હતી આપણે કહેવાનું છે, બરાબર. નીચે આપણને ઓપ્શન આપેલા છે, ફ્રેડ પેરિંગ, વિલિયમ્સ કોટસ્ટોન, રિચાર્ડ ક્રેઝ, નોર્મન સ્પોલ. તો નીચેનામાંથી ક્યુ છે એ કહેવાનું છે, બરાબર. તો ક્યુ આવશે તો કે વિલિયમ્સ કોટસ્ટોને સૌપ્રથમ જાહેરાત છાપી હતી. તેના પછીનો આજનો આપણો લાસ્ટ ક્વેશ્ચન, ધ બાસ્કેટ ટ્રેનિંગ મેથડ મીન્સ, બાસ્કેટ તાલીમ પદ્ધતિ એટલે શું એ કહેવાનું છે. તો ઓપ્શન આપેલો છે કે ડેવલોપિંગ ડિસિઝન સ્કિલ, બી ડેવલોપિંગ ઇન્સ્ટિટ્યૂટ, કે ડેવલોપિંગ રિસોર્સ, કે ડેવલપમેન્ટ ઓફ ધ પ્રોડક્શન. નિર્ણયની કુશળતા વિકસાવે છે સંસ્થા, વિકસાવે છે સાધનનો વિકસાવે છે કે ઉત્પાદનનો વિકાસ થાય છે. તો આમાંથી તમને એમને ખબર પડી જાય કે બાસ્કેટ ટ્રેનિંગ મેથડમાં શું આવશે, તો કે ડેવલોપિંગ થાય કે એની સ્કિલનું, બરાબર. કોઈ પણ ટ્રેનિંગથી કોઈ પણ સંસ્થાનો વિકાસ થતો નથી. ખાસ યાદ રાખજો, આ કોમન આ ઓપ્શન ઉપરથી જ આપણને ખબર પડી જાય. જો બાસ્કેટ તાલીમ વિશેની આપણને ન ખબર હોય ને તો એ ખાલી આ ઓપ્શન ઉપરથી ખબર પડી જાય. કોઈ પણ ટ્રેનિંગ મેથડથી એ કોઈ સંસ્થાનો વિકાસ ન થાય ટ્રેનિંગથી, કારણ કે ટ્રેનિંગ છે ને એ એમ્પ્લોય જે નીચલા સ્તરના જે હોય ને એને ટેકનિકલ સ્કિલ શીખવાડવા માટે તાલીમ આપવામાં આવે છે, જ્યારે જે મોટા જે ટોપ લેવલમાં જે હોય છે એ લોકોને ડેવલપમેન્ટ કરવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો, ઉત્પાદનનો સાધનનો વિકાસ એ કોઈ આવશે નહીં. તો આપણો જવાબ શું થશે, તો કે ડેવલપિંગ નિર્ણયની કુશળતા વિકસાવવા માટે બાસ્કેટ તાલીમની પદ્ધતિ આપણે ઉપયોગ કરીએ છીએ, બરાબર. હવે બાસ્કેટ તાલીમની પદ્ધતિ શું છે એ આપણે જોઈએ, બરાબર. ઓફ જોબ એટલે જ્યારે અલગથીને જે ટ્રેનિંગ આપવામાં આવે છે, જેમાં કર્મચારી ને મેનેજરની જેમ વિવિધ દસ્તાવેજો, ઈમેલ, પત્રો, ફરિયાદો, રિપોર્ટ, મેમો એ બધી વસ્તુ એમાં આપવામાં આવે છે, અને મર્યાદિત સમયમાં યોગ્ય નિર્ણય લેવાનો છે કે કયું પહેલાં કરવું, તો એને જ આપણે બાસ્કેટ ટ્રેનિંગ મેથડ કહેવામાં આવે છે, બરાબર. તો ખાસ ધ્યાન રાખજો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે GSET 2024 કોમર્સ પેપર 2 પાર્ટ 3ના પ્રશ્ન નંબર વિગતવાર સમજ્યા. જો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો એક લાઇક જરૂર કરજો. તમારા એક લાઇક અમને આવા ગુણવત્તાયુક્ત અને ફ્રી એજ્યુકેશન વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે. જો હજુ સુધી GSET 2022-2023ની પ્રીવાયક્યુએસ સિરીઝ ન જોઈ હોય તો પ્લેલિસ્ટમાંથી જરૂર જોઈ લેજો. તો જો હવે મળીએ GSET 2024 પાર્ટ 4માં, જેમાં આપણે 76 થી 100 સુધીના તમામ પ્રશ્ન વિગતવાર સમજવાના છીએ. ત્યારબાદ આપણે GSET 2025 કોમર્સ પેપર 2ની પ્રીવાયક્યુની સિરીઝ પણ શરૂ કરશું. તો કોમેન્ટ જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કયો પ્રશ્ન સૌથી મહત્ત્વનો લાગ્યો, બરાબર. તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.